નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણાના લીલીવાવ ગામની બસ કરાઈ. લીલીવાવ ગામની વિદ્યાર્થીઓએ પાલીતાણા અભ્યાસ અર્થે અપડાઉન કરતી, પરંતુ તેઓને હાઈવે રોડ સુધી અંદાજે 1 કિલોમીટર ચાલતા જવું પડતું હતું. પરંતુ લીલીવાવના સરપંચ શ્રી હિતેશભાઈ મકવાણાની રજૂઆતથી આજરોજ તારીખ 14/7/2026ના રોજ બસ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓનો કાયમી પ્રશ્ન હલ થતાં ગ્રામજનો દ્વારા બસનું સ્વાગત કરવામાં આવેલ અને પહેલી વખત આવતા અનેરા ઉત્સવ જોવા મળેલ, જેમાં બસના ડ્રાઈવર તેમજ કંડક્ટરનું તથા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ લીલીવાવમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ ગ્રામ્ય પંચાયતના સભ્યશ્રી તથા ભાવનગર જિલ્લા સંગઠન શિક્ષણના તેમજ ગ્રામજનો તથા તેમજ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો અહેવાલ દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. તો અમારી સાથે પાલીતાણાના પૂર્વ પ્રમુખ શ્રી નૂતનસિંહ ગોહિલ પણ હાજર છે અને એમને પણ આપણે આ વિશે આપતું કહો છે. પાલીતાણા તાલુકાના લીલીવાવ ગામે અહીંથી દીકરીઓ પાલીતાણા અપડાઉન કરતી હતી, કન્યા વિદ્યાલયમાં અને એવી રીતના અભ્યાસ કરતી હતી. પરંતુ અહીંથી અંદાજે લગભગ 1 કિલોમીટર સુધી બહાર પાટિયા સુધી જવું પડતું હતું. પરંતુ અહીંના આપણા દેશના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના પ્રધાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હંમેશા કન્યા કેળવણી માટે એમની સંવેદના રહી છે. એના ભાગરૂપે અહીંના સરપંચ શ્રી હિતેશભાઈ, અહીંની તાલુકા પંચાયતની બોડી, ગ્રામજનોની લાગણી હતી કે અહીં સુધી બસ આવે એટલે જેથી કરીને દીકરીઓને સુવિધા ઉપલબ્ધ થાય. એટલા માટે આજે જે બસ શરૂ કરી અને ગામ સુધી આવી છે, તેથી અહીં પાલીતાણા ડેપોના મેનેજર વસાવા સાહેબ, એટીઆઈ શ્યામજીભાઈ તેમજ તેમના સ્ટાફનો ગામ વતી અને અહીંયા મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાહેબ, એક વાત, આજે ગામ લોકો એકતા થયા છે, આજે આ ગામની એકતા તમને જોવા કેવી મળે? નાનું એવું ગામ છે, પરંતુ હંમેશા ગામડું રળિયામણું તો જ લાગે ગામમાં એકતા હોય તો. એવી જ એકતા અહીંયા દેખાઈ રહી છે. હા, તો આપની સાથે એક વિદ્યાર્થી બેન છે. વિદ્યાર્થી બેન, આપનું નામ શું છે? મારું નામ સૃષ્ટિ નિમાવત. સૃષ્ટિબેન, આજે જે તમારા ગામની અંદર બસ શરૂ થઈ એના વિશે તમને કેવો આનંદ છે અને શું કહેવા માંગો છો? અમારા ગામમાં જે બસ ચાલુ થઈ એ બદલ અમે સરપંચશ્રીનો અને તમામ ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે પણ પહેલા અપડાઉન કરતા અમને ખૂબ તકલીફ પડી છે. 5 મિનિટ પણ લેટ થાય તો અમને એક લેક્ચર પણ વયો જાય, ઘણી બધી તકલીફ પડેલી છે. તો બસ ચાલુ કરી, અમે તો અત્યારે ભણી રહ્યા, હજી ભણવાનું ચાલુ છે, પણ બસનો જેને લાભ મળશે એના માટે હવે ખૂબ આનંદ થાય છે. એ દીકરીઓને અથવા દીકરાઓને તકલીફ નહીં પડે, એટલે ગામજનોનો અને સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર. તો તમારા ગામની અંદર સારું શિક્ષણ મળશે એવું તો કેવું છે ને તમારું? હા, કેમ નહીં, ચોક્કસ મળે. બસ ગામમાં આવતી હોય તો કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે, એ માટે સરળ વ્યવસ્થિત છે. સરસ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપની સાથે જિલ્લામાંથી શિક્ષણ સંગઠનના સાહેબ શ્રી આપની સાથે છે. આપણે એમને પૂછવાનું, સાહેબ આજે જે મુલાકાતે આવ્યા છો લીલીવાવ ગામની અંદર, એ વિશે લોકોને આપણે જણાવવાનું છે. તમારું શું કહેવું છે? મારું નામ કરણસિંહ મોરી, પ્રાથમિક શિક્ષક મહાસંઘ જિલ્લો ભાવનગર. આજે અમારા સંગઠન દ્વારા જે સદસ્યતા અભિયાન શરૂ છે તે અંતર્ગત આજે હું લીલીવાવ પ્રાથમિક શાળાની મુલાકાતે છું. જે અંતર્ગત આજે મને અહીંયા જાણવા મળ્યું કે આઝાદી બાદ સૌ પ્રથમવાર ગામમાં છે એ બસ સેવા શરૂ થવા જઈ રહી છે અને તે ખૂબ જ આનંદની વાત છે. અને આ તમામ કામગીરી પાછળ છે એ પંચાયત, સરપંચશ્રી તથા ગામના તમામ જે જાગૃત યુવાનો છે તેમના દ્વારા આ કામગીરી થઈ છે. તે બદલ હું સૌને આ બાબતે અભિનંદન પાઠવું છું. અને સાહેબ શ્રી, આજે મારે તો અહીંથી 6 કિલોમીટર થાય છે, 6 કિલોમીટર કે 3 કિલોમીટર. તો મેં સાંભળ્યું છે અહીંનું શિક્ષણ સરસ અને સારું છે, અને શિક્ષકો પણ સારી કામગીરી કરે છે, અને અહીંના ઘણા એવા બાળકો ભણી ગણી અને આગળ નોકરી પણ મેળવી છે. એ વિશે આપ શું કહો છો? શાળા દ્વારા આમ તો સમગ્ર ગુજરાતમાં પણ અહીંયા પણ લીલીવાવ પ્રાથમિક શાળામાં પણ સરસ મજાનું શિક્ષણ છે એ શિક્ષક મિત્રો દ્વારા થઈ રહ્યું છે, અને સૌને આ બાબતે પણ મેં અભિનંદન પાઠવ્યા છે. સરસ, ધન્યવાદ.